દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવશે। 2 દિવસમાં શેરડીના ભાવ જાહેર કરવામાં આવનાર છે। ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની મળેલી બેઠકમાં અનેક પ્રશ્નોને લઈને ચર્ચા થઈ। ખાસ શેરડીની રોપણીના સમયને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે। સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય અનુસાર 1 ઓક્ટોબરથી જ શેરડીની રોપણી કરવામાં આવશે। આ બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ પણ નક્કી કરવામાં આવી। ગત વર્ષે જ્યારે ખાંડની સ્ટોક વેલ્યુ 3400 રૂપિયા હતી, જ્યારે આ વર્ષે આ સ્ટોક વેલ્યુમાં 200 રૂપિયાનો વધારો કરી અને સ્ટોક વેલ્યુ 3600 રૂપિયા નક્કી કરવામાં આવી છે। ખેડૂતો શેરડી પકવી સહકારી ધોરણે ચાલતી સુગર મિલમાં આપે છે। નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી સુગર મિલ ખર્ચ બાદ વધેલા પૈસા ખેડૂતોને ચૂકવી આપે છે અને સુગર મિલ નાણાકીય વર્ષના અંતે ટન દીઠ શેરડીના ભાવ જાહેર કરે છે। એ ભાવ પ્રમાણે 3 હપ્તામાં રૂપિયા પણ ખેડૂતોને ચૂકવે છે। ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘની બોર્ડ મિટિંગ આજરોજ કામરેજ ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંઘ તરફથી 1 ઓક્ટોબરથી શેરડીનું વાવેતર થાય એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। અને આજે અહીંયા બધી સુગરના ચેરમેનશ્રીઓ, ચીફ એકાઉન્ટન્ટશ્રીઓની મિટિંગ રાખવામાં આવી હતી, જે શેરડીના ભાવ મંજૂર કરવા માટેની પણ ચર્ચા થઈ। એમાં 3600 રૂપિયાની સ્ટોક વેલ્યુ મૂકીને જે સુગરના જે પ્રકારે ભાવ પડે એ પ્રકારે જેની રિકવરી વધારે છે એના ભાવ વધારે પડશે, જેની રિકવરી ઓછી હશે એના ભાવ ઓછા પડશે, એ પ્રકારનો નિર્ણય આ ખાંડ ઉદ્યોગ સંઘ તરફથી અત્યારે આજે લેવામાં આવ્યો છે।